ઘેર રહીને તે દાદીએ ન્યાય લીપ્યું અને મારે ન્યાય લીપવા પૂગે આવી અને આ હે ને અસલનું ફેરવે અને લીપે મને બાંધે એ કે તી હે ને એ કે રોગો ઓલે ફેરે સાણ ફેરવે લીધું હે કે ઓલે આગલે ફેરે હે ને મી લીપું તું ને આજ ફેરે દાદી લીપે હતી દાદી કહે કે જરાક જાડી અને માટીવાળી કરીએ ને તો રીએ એ કે તે દાદી કરે ને અમારે હે ને ભાવને થોડુંક કામ હે ને તે અમે ભાવને હર જતા હતા તેમ કે જે આવીએ ને દાદી લીપે લે પછી નાવા ધોવાનું દાદી કરે ને અમે નાહી ધોવે લુગડા બુગડા ને બધું ઠામ ને હંજવાને પોતું બધું કામ પૂરું કર્યું જો એ દાદી ઉખેડે ને મારી કરે છે હે ને દાદી ને દાદો ઓલી કર બકાલું પીવરાવે ને દાદી મસ્તીની ગાયર કરે પાણી નાખતી જાય અને કરતી જાય ઓલે ફેરે હું એકલી હતી હેઠ ખાણ ભરવા ગયા ને તાર મેં લીપે દીધું હતું દાદી તો દાદી અમે ગામમાં જઈ આવીએ હા હા અને આમાં હે ને મેં રીંગણા લીધા રીંગણા અમારા અસલના મલ્લક રૂપારા ઓરા જીવા થાય તે થોડાક મામાને વાળીને દે દે થોડાક બે એક માર માની દે દેતી બે ઠેકાણે થઈ જાય અને રીયો હે ને મોકરો હે પણ દાદોને ઘેર હેતી નહીં વાંધો આવે હે ના કોર બકાલામ દાદા લાઈટ વહી ગઈ હું તમને પૂછું એમ લાઈટ વહી ગઈ એમ ઓય કુંડી ભરો હા હા ઠીક હા હા છેટિયા કાલે 5 વાગે અમને આવી લીધો તો આજે નાયો નથી દાદી જો આ બધું અહીંયા ભેરું કર્યું આ એને ઓલે ભેગું કર્યું આ રીના લીપે વાહ રીના આજે લીપી દેવાનું અમારે હે ને હાવ એ પ્રસંગ ઢુકડો આવ્યો ને દાદી ને રીના ઉપડે ગઈ હે પાણી ગરમ મૂક્યું ને લીપવાનું સાલું હે હા લીપીને ખાઈ નાઈ ને પછી ખાવાનું રાંધી લીધું ને હા કેમ અસલનું જો બધું મણી થાય કે તું લગભગ થોડોક ટાઈમ થાય ને તાતા દિવાલું લીપે દે હા થોડક જગાવાં કે દાદો નહીં કુડ હા મોટો કરાંગે આમ થોડક જગાવાં કે હા તો હારો થઈ જાય પકતાન થઈ જાંગે ને હા હા લે ગોલુ ભાઈ હારો છે કે આ મોંડો કેમ લાલ લાલ જ રે લિપસ્ટિક લગાવી લે થોડો બત પાન ખાઈ લો છે આજે કાકાને ફોન આવ્યો તો કેમ નથી ગયો નવા સાલ છે હા હજી તો મને તો યાદ આવી ને નવા સાલના બધાને સીતારામ ને રામ રામ ને જય શ્રી કૃષ્ણ હે ને નવા રસ ને હેપી ન્યુ યર હા પછી હાજી હેપી ન્યુ યર નો થાય ધ્યાન રાખજે તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં છે અને અમે પણ મજામાં હે તો જો આપણા પ્રસંગના કાર્ડ બાંટવાનું શરૂ કરી દીધું તો મંદિરેથી શરૂઆત કરીએ તો શિવ મંદિરે આવ્યા ને ત્યાંથી શરૂઆત કરીએ તો જો સેટ લખે આ બાજુ અને મંદિરે મૂકીએ પહેલાં અને અમારે હે ને હગાને હું કાયમ કહેતી હોય ને કે મંદિરે આવવું જ જોઈએ સવારે એટલે ફૂલની જોરી ભરેવે અને કાયમ એટલે કાયમ મંદિરે આવે એવી કાર્ડ મૂકી દઈએ ને તો પછી હું દર્શન કરલા એટલે અમે મંદિરે આવ્યા હાજ અસલનું મૃત્યુંજય મંત્રનો હે ને અસૂટ વાગ્યા જ રાખે બધાય મંદિરો નાઈ તો હોય ને અમારા આ પાસે જ ડેરી હે હજા ઉપર હે ને આ જ ડેરી હે જો ઓલું હાંભું સફેદ કરેલું દેખાય ને ત્યાં હે ને એ ડેરી હે ને ત્યાં ડેરી દૂધ ભરે ને હળિયાળી મહાદેવના દર્શન કરી લઈએ દીધો કાર્ડ અને એ બંધ કરી દઈએ જારી અને આ બિલ્લી હે ને એ મારા બાપુ અને મારો આયુષ વાવેગા આ બિલ્લી હે એટલું મોટું બિલ્લીનું ઝાડ થઈ ગયું
ને પાછી મૈયા જે એક મોકલાવી હતી ને એ કાં વાવી ને એને જ ખબર. અને આ બિલ્લીનો છોડ હે ને એમાં બિલ્લાઈ પણ આવવા માંડ્યા ને આ બિલ્લીનો છોડ હે ને હું કદાચ મને લાગે ને ત્યાં સુધી સુરતથી લેવી હતી ને એ બિલ્લી હે ને જો અહીં બિલ્લા લાગવા માંડ્યા. હું એટલી રાજી થઈ કે વાત જ નહીં એવી. અને ત્યાં હે ને મેં કુંડામાં રાખી હતી અને હું હે ને બિલ્લી બહુ વાવા અને પછી હે ને એટલી બધી મોકલાવા આડાવરી. તો એ હે ને મારા બાપુએ મારા જી ભક્તિ ભાવ વાળા એટલે હે ને એ પણ બધું ભગવાનમાં વધારે રાખે. જો અહીં પણ આપણો કાર્ડ મુકાઈ ગયો. અને આખો શ્રાવણ મહિનો હગો હે ને બહુ પૂજા કરે અને આડેથી એટલો કરે. પણ શ્રાવણ મહિનો હે ને આ મહાદેવનું મંદિર હે ને ત્યાં હે ને એ પૂજામાં બેહે અમારા ગોર બાપા અને હગો ની બધાય. ને હાંભું હે ને એ કારકાયાનું મંદિર હે. અને અમે બે બેનું હે ને આ યજ્ઞ કર્યો તો ભેગો કર્યો તો બે બેનું. ઈ જો આ હે ને કુંડ ને હે ને ન્યા જ કરીએ એટલે ન્યા કર્યો તો અમે બે બેનું. અને આ એક ખોડિયારા હે ભલું કરજે ખોડિયારા. આ નદી હે મતલબ કે વેકરા જેવું હે. અને ત્યાં હે ને બધાય અમારા એટલે પેલાના માણસ બધાય વાતો કરે ને તો આ હે ને બહુ પૌરાણિક મંદિર હે. અને કંઈ આણો હે ને આગળનો આપણે તો બહુ ઇતિહાસ કંઈ ખબર ને પણ હે ને બધાય કહે કે બહુ જૂના મંદિરો હે અહીં. અને આ તો કદાચ દેખાય ઘોડાના ડાબલા કે ન દેખાય પણ જો આ ગોળ ગોળ રાઉન્ડ હે ને એ બધાયનું કહેવાનું હે કે ભગવાનના રથના ઘોડાના ડાબાના ઓલા હે રાઉન્ડ બધાયમાં આ આખી નદી હે ને એમાં એવા ગોળ હે ને જ્યાં મોટા મોટા પથ્થર હે ને એમાં હે ને એવું હે. પણ અટાણે હે ને આ બધું પ્લાસ્ટિક અને એટલું બધું હે ને ફેલાવે ને તે આ કંઈ જે જૂનું જાણે ઓલું હે ને એનું કંઈ મહત્વ નથી રહેતું. આપણે પ્લાસ્ટિક હરગાવાય પણ હગીએ તો એવું વધારે બેસ્ટ ટ્રાય કરાય કે હરગાવીએ અને આપણે આવા આ જૂના જે કંઈ ઓલા હે ને સ્થળ એને આપણે વધારે ધ્યાન આપે હગીએ અને એના ઉપર વધારે ઓલું કરીએ. એ જો આ બધું હે ને આમાં ગંદકી વધારે થાય ને એ આ બધું જૂનું હે ને આમાં હે ને ગુના બહુ જૂના એ બધું હે હજે પણ પાણી ભર્યું એટલે દેખાય નહીં. અને આ કારકાયાનું મંદિર હે જો આ જૂનું બહુ જૂનું કારકાયાનું મંદિર હે ને ભૂર્યું પણ હે. માતાજી જો આ બધા હે ને માતાજી દીકરા દીકરીઓ વ્યાન હોય અને બધાને નિસંતાન હોય ને એને માતાજી પારણા બંધાવે એટલું હાસ્ય આ કારકાય. મને મેં મારા આયુષની હે ને મારી માઈ માનતા કરી હતી ને ત્યાં હાકર ભારોભાર જોઈખો હતો. ને આથી આવીને હે ને જો આ બધું આ ઊંડું ભૂર્યું હે કેટલે દૂર સુધી. બધાના પહેલાંના માણસોનું કહેવાનું તો એ હે કે આ સેટ જુનાગઢ સુધી જાય આ ભૂર્યું. અને અહીંયા આપણે અંદર અમે નાના આવતા ને ભણવા આવતા ને તારતા હે ને ઝીણકી બત્તી ઘેરથી હે ને લે આવતા લીલોન દેવોન. અને પછી આ ભૂયરામાં ગીરતા પણ હે વટાણે હે ને આમાં આગળ એમ કહે કે આમાંથી બાવા એક વખત નીકળે ને આથી કંઈક મેળો ભરાતો હતો ને તેમાં કંઈક માણસની હેરાન કર્યા હતા તેદુનું. પછી થોડોક ટાઈમ બંધ થઈ ગયું હતું પછી પાછું ચાલુ હતું ને પછી હે ને હેરતા વટાણે સણે જ દીધું. આગળ થોડેક એક દૂર જઈએ ને તો ત્યાં સણે દીધેલ છે ને પછી આગળ ઘણે દૂર આગળ નીકળી જઈએ ને ત્યાં વિસારે સોકું ને એવું બધું આવે ને સેટા ભર્યું હે ને જુનાગઢ નીકળે જા અહીંને પોલમાં વયું જ જવાનું હે. અહીં ને માતાજી ભલું કરજે ગીરકે ને ગીરવાનું હે ને તો હું બંધ કરતા જારી બંધ થઈ ગયું. પાણી હે ને થોડું હાલ્યું રહી અને વધારે વરસાદ હોય ને ત્યાં તો ફૂલ જાય
મહાદેવની ધજા ફરકે. મારાથી મંદિરે ન પુગાય ને તો હું રોડ ઉપર જતી હોય ને તો મહાદેવની ધજાના દર્શન કરા. 3 મંદિર છે, ભવનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, કુબેરેશ્વર મહાદેવ. કુબેર મહાદેવ, હું કુબેરેશ્વર કહેતી હતી ને, ના કુબેર મહાદેવ છે આ. ને પેલા છે ને આ પાણીનું સ્ત્રોત કે કંઈ નહોતું, અને આ હે ને નાખવું પડતું પાણી. પણ મારા બાપુએ હે ને ઓલું પિંજરું હે ને એ લેવ્યા હતા, એ મૂક્યું હતું ને પછી એની એ કરે ને બિલ્લી ઉજરી હતી, એટલે હે હારી અસલ થઈ ગઈ. ગઈ અને દાદીએ એવું અસલનું લીપ્યું, બહુ જ રૂપારું. હા ભાઈ, મન અને દિલ બે ખુશ થઈ જાય ને એવું બહુ અસલ લીપું. ને હે ને બધાય હમાન હરખાન કરે, ખાડા બાડા બૂરે ને બહુ રૂપારું લીપું. હાલો હું કેમેરો ફેરવીને દેખાડી દઉં. કે મૂકી દે હે લખમણ આ સુધી એવું અસલનું બધું રૂપારું લીપું. આખો